भारत माता के जय जवान वंदे। આજે સુરતની અંદર ખૂબ સાંભળી રહેલા સૌ આમ આદમી પાર્ટીના સમર્થકો સૌને મારા પ્રણામ, સૌને મારા રામ રામ, સૌનો આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ખેડૂતોએ, ખેત મજૂરોએ, વેપારીઓએ, આમ જનતાએ મારી જેવા એક નાના એવા જુવાનિયાનું આખા ગુજરાતમાં માન વધારવાનું કામ કર્યું છે. મારી જેવા નાના માણસને, અમારી આમ આદમી જેવી નાની પાર્ટીને, અમારી નાની એવી ટીમને આશીર્વાદ આપી અને માત્ર વિસાવદરમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર ચમકવાનો, આગળ વધવાનો એક મોકો આપ્યો છે, અવસર આપ્યો છે. એ બદલ હું વિસાવદરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે. ગોપાલ ઇટાલિયા જીતી ગયા, સફળતા મળી ગઈ, મજા આવી ગઈ. પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે. સફળતામાં તો મજા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યુર ઇઝ એન ઓર્ફન. ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણાય બાપ છે. સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અમે અંદર ખાને ટેકામાં હતા, અમે અંદરથી તમારી હારે જ હતા. સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું. ફેલ જાઓ તો અનાથ. ફેલ્યુર ઇઝ એન ઓર્ફન, અનાથ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયબ અચાનક. અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું, એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેદી પાર્ટી ન ટકી હોત, તે દિવસે સંયમ ન હોત, ધીરજ ન હોત, હારને પચાવી જવાનું કાળજું ન હોત, તો આજે આ ઉજવણી ન હોત. અને એવા 2022ની ચૂંટણી પતી. નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી, ને હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા. ઘણાએ પાર્ટી બદલી નાખી. એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો, એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા 2 અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય. જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે. આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ નહીં ઓલી બસ લાવવાની જરૂર હતી. અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા માંડે. સફળ થાવ
તો એનો એ માણસ એમ કે બાકી આને આ બહુ બુદ્ધિશાળી માણસ છે. હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોક સામાજિક કાર્યક્રમમાં જાવી, તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય, એક તો અમને પરાયણના નોતરા હોય, કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ, અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય. ભાજપનો નેતા મોટો નેતા, ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા, ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી, આપણે તો કે બાજીમૂળા. અને એટલે પરાણે માંડ નોતરવા પડ્યા હોય, એટલે નોતર્યા હોય. જેવા કાર્યક્રમમાં જાવે એટલે એન્કરને સૂચના હોય, એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલે, આપણે ગોપાલભાઈ જોરદાર ચાલતા. અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે, આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માનની ફલાણા ઢેકણાભાઈ પધાર્યા છે, જોરદાર તાળીઓ બતાવો. અમારા મનોજભાઈ, અમારા પાયલબેન ઈ જાય, આપણે પાયલબેન બધા જોરદાર. આ ધંધો કરેલો છે, અમે એ જોયો છે. એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે. આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે, અને સમય બદલાય તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા માંડ્યા. પણ એ સમય ક્યારે બદલાય? એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય. એ સમય માત્ર મહેનતથી નહીં બદલાય. એ સમય સંયમ સાથે કામ કરવાથી, ધીરજ સાથે કામ કરવાની મક્કમ મનોબળ રાખીને એક એક ડગલું આગળ ભરો તો સમય બદલાય. અને આજ સમય બદલાણો છે. જે લોકો કાલ 19 તારીખે સવારના 11 વાગ્યા સુધી ગાળું દેતા હતા, એને 12 વાગ્યાથી દેકારો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈક કરે એમ છે. 11 વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે, નહીં ફાવવા દે. 11:30 એને ખબર પડી ગઈ કે આ તો ચાણક્ય છે. દોસ્તો, આ સમય છે, આ સમય છે. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય ને એટલે સમયને માન આપીએ, સમયને જાળવીએ, સમયને જીરવી જવાનો હોય. જેમ 2022ની હાર જીરવી ગયા, એમ હું આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, હોદ્દેદારોને, આમ આદમી પાર્ટીના સમર્થકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ સારો સમય છે ને, પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે, અભિમાન નથી કરવાનું. મારી બધાય આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે. હવે આપણે નમવાનું છે, હવે આપણે ઝૂકી જવાનું છે. હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી. ઈશ્વરે વિસાવદર ભેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા. હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે. હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે, કેમ કે આપણી ઉપર ફળ આવ્યું, આપણું ઝાડ લચીલું બન્યું છે. આપણે ઝૂકીને વાત કરવાની છે, નમીને કામ કરવાનું છે, વિનંતીથી આગળ વધવાનું છે. ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ. અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે, કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે. આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે. માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત. ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો 4-5 જણા આગળ બેઠા એ નાચતા હોત. ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાય નાચે છે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે. અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. નહીતર રાજનીતિમાં મતગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે. સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય ને બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય. બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોળે ચડ્યું. હજુ માણાનો હરખ હમાતો નથી. અને હજુ તો હું વિધાનસભા ગયો નથી. ત્યાં 1 અઠવાડિયાથી હરખ, એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે. એ શું કામ છે? ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં, પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે, મારું સપનું નહીં જીવે, ક્યારે આ જાશે, ક્યારે થશે.
હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા. હજારો માણસને એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવે નહીં થાય કાંઈ. માણસ કંટાળીને ઘરે બેસી ગયેલો. અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે. અને હજી તો એક કોડિયું હળગાયું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો. પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો. કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા. ખાલી ભાજપથી નહોતા થાક્યા, સામે જેમાં અખતરા કરતા ને એનામાંય થાક્યા હતા. ભાજપને તો ગુજરાત હરાવવા માંગતું હતું. અનેક એવા નેતાઓ આવ્યા, આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા. ગામને એમ થયું આ હશે. જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં. કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા, ક્રાંતિ કરી નાખું, ભગતસિંહનો ચેલો છું ને છેલી છું ને એવું કરતા. કયા ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી. લોકો ભાજપથી તો થાક્યા હતા, આવા ગદ્દારોથી પણ થાકી ગયા હતા. બે બાજુનો થાક હતો. અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાતમાં છે કે હવે થાક ઉતરો. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે, એ વાતની ખુશી આખા ગુજરાતને છે દોસ્તો. કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સી આર પાટીલે. સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી આર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સી આર પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર. સી આર પાટીલ સામે મોરે મોરો નો મારી દઉં તો દોસ્તો સામો ન મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. એ ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી, એ વાત ખટકે છે મને. ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ. અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી. અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ લડે કે કોઈ ન લડે, કોઈને ફરક પડે કે ન પડે, ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી એ લડશે, બોલશે, અવાજ ઉઠાવશે ને બુટલેગરોને હટાવી જનતાનું શાસન લાવશે દોસ્તો. અને આઝાદીની લડાઈમાંથી આપણે શું શીખ્યા કે એક ગાંધી બાપુ, એક સરદાર પટેલ, એણે એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ. ગાંધીજી પાસે શું હતું? પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે, બીજું તો શું હોય? સરદાર પટેલ પાસે શું હતું? કોઈ વસ્તુ નહીં, એક મક્કમ મનોબળ. અંગ્રેજો પાસે પોલીસ, અંગ્રેજો પાસે તોપ, અંગ્રેજો પાસે બંદૂક, અંગ્રેજો પાસે પૈસા, અંગ્રેજો પાસે ગુંડા, અંગ્રેજો પાસે તમામ સત્તા. અને એક બાજુ ગાંધી અને સરદાર. દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી, પોલીસનું બળ મોટું બળ નથી, રૂપિયાનું બળ મોટું બળ નથી, ગુંડાનું બળ મોટું બળ નથી. દુનિયાની તમામ તાકાત લાગી જાય
તો પણ સત્તાનું બળ મોટું બળ નથી, માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે. અને આઝાદીની લડાઈ એ મનોબળથી લડાઈ. એક તરફ સત્તાનું બળ, એક તરફ મનોબળ. ઇતિહાસ આપણી નજર સામે છે. કોણ જીત્યું? સત્તાનું બળ જીત્યું કે મનોબળ? અને આ વિસાવદરની ચૂંટણીમાં પણ એક તરફ સત્તાનું બળ, ભાજપની આખી સરકાર, ભાજપના મંત્રી, ભાજપના ધારાસભ્યો, ભાજપના ચેરમેનો, ભાજપના બુટલેગરો, ભાજપના જમીન માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના બળાત્કારીઓ, બધા જ વિસાવદરમાં એક તરફ આખી સત્તાનું બળ, એક તરફ આમ જનતાનું મનોબળ. અને દોસ્તો, ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું. એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે. સમય સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે છે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય, સંકલ્પના, મનોબળના સંકલ્પનું જ હંમેશા વિજય થાય છે, સત્યનો હંમેશા વિજય થાય છે. દોસ્તો, આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ? કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કાંઈક પરિણામ સારું આવે ને, એ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત એ ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે. 10 વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને 10 વર્ષ પછી આઈએએસ બને તો ખુશી 10 વર્ષ સુધી જ આવતી હોય. દોસ્તો, ગુજરાતે 30 વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરીશ. તમે વિચાર કરો, આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી વાર નથી આવ્યું. એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ, મંગળ ઉપર સંશોધન હાલે છે, યાન મોકલ્યું, એસ્ટ્રોનોટ્સ જાય છે, બધા અવકાશ શાસ્ત્રીઓ. આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે. તમે એક કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે, મંગળ ઉપર જવાનો રસ્તો છે, પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી. એવું કેમ થાય? એવું કેમ થાય કે ચંદ્ર સુધી જઈ શકાય પણ હાય ભરાણેલું પાણી છે, ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકાતું? શાસકો નિર્બળ છે, શાસકો કાયર માણસો છે, લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે. અને કોને બેહાડ્યા છે? વિચાર કરો કે કોને બેહાડ્યા એને. આપણું મન એમ કે ને મેં બેહાડ્યા, તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે. દોસ્તો, 30 વર્ષ થઈ ગયા, ક્યારે જાગશે આપણો આત્મા? અને ખાલી સુરતની ક્યાં વાત છે? વડોદરાની અંદર ગયા વર્ષે પૂર આવ્યું હતું, બધાને ખબર છે કે નહીં? એની પહેલા જુનાગઢની અંદર પૂર આવ્યું હતું, જુનાગઢ મહાનગરમાં. ગયા એની પહેલાના વર્ષે અહીંયા ભાજપ સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં પૂર આવ્યું. દોસ્તો, પહેલા જેવો જમાનો નથી કે બહુ વરસાદ આવે ને પહેલા જે પૂર આવતા ને ગામ ડૂબી જતા, જે મચ્છુ હોનારત થઈ કે પહેલા જે કુદરતી પ્રકોપથી પૂર આવતા, એ નથી આવતા હવે. ભાજપ સર્જિત પૂર આખા ગુજરાતમાં ઝાસવારે આવી જાય છે. દોસ્તો, આવું શું કામ? કે જેને આપણે સત્તામાં બેહાડ્યા એ લોકોને ભ્રષ્ટાચાર કરવા, રૂપિયા ખાવા સિવાય ત્રીજી કોઈ વાતમાં કોઈ રસ નથી. જનતા જીવે કે જનતાનો જીવ જાય, સત્તામાં બેઠેલા માણસને એક રૂવાડું ફરકતું નથી. અને આ લાચારી ભર્યું જીવન કરોડો લોકો જીવે છે. એ લાચારીમાંથી બહાર કોણ કાઢશે? આપણે આપણી જાતને પોતે બહાર કાઢવાની છે, આપણે આપણો આત્મા જગાડવાનો છે. દોસ્તો, આ સુરતની અંદર ખાડીની આસપાસ અસંખ્ય ગેરકાયદેસરનું બાંધકામ થયું. વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. જુનાગઢ મહાનગરની અંદર વોંકળો નીકળે છે, વોંકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી, ખોટું કરી, આડે ધડ ગમે એમ મન ફાવે એમ બિલ્ડિંગો બનાવી. આજ ભોગ કોણ બને છે? નાનો માણસ ભોગ બને છે. એણે તો એના રૂપિયા બનાવી લીધા, એ રૂપિયાથી એ બીજા શહેરોમાં, બીજી જગ્યાએ રહેવા વયા ગયા. આપણી નજર સામે આ બધું સત્ય છે પણ આપણને દેખાતું નથી. એક બાળકને ભણાવવા માટે મા બાપે કેટલી લાચારી વેઠવી પડે છે. તમે કલ્પના તો કરો, અવળો મોટો મહાન ભારત દેશ, 5 ટ્રિલિયન ઇકોનોમીની મોટી મોટી વાર્તાઓ, દુનિયામાં ડંકો વાગી ગયાની વાર્તાઓ, વિશ્વમાં ભારતનો પાસપોર્ટ દેખાડો ત્યાં તો દુનિયાના દેશો ધ્રુજે છે એવી બધી વાતો. અને હકીકત એ છે કે સુરત જેવા શહેરમાં એક દીકરો ભણાવવા માટે થઈને મા બાપે કેટલી લાચારી કરવી પડે છે. આપણને એ વાતનો અંદરથી ખટકો લાગવો જોઈએ, અંદરથી આઘાત લાગવો જોઈએ કે અવળો મોટો વિશાળ ભારત દેશ, 140 કરોડની આબાદી, અબજો રૂપિયાનું બજેટ, અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં શકે?
આરટીઈના એડમિશનો કર્યા હોય, એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે, વાલીઓને ધમકાવે, સરકારી તંત્રનો દુરુપયોગ થાય, તારી ઉપર ફરિયાદ કરાવી દઉં, ખોટો દાખલો કઢાવ્યો છે, ખોટું એડમિશન છે. પોતાના દીકરા કે દીકરીને સારું ભણતર અપાવવા માટે મા બાપે લોહી પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે, અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય. એ ફ્લેટ ચોરીનો નથી, પરસેવાના પૈસે ફ્લેટ લીધો છે, પણ દીકરો ભણાવવા માટે થઈને ફ્લેટ ન બતાવે, અને એ વાતની ધમકી સરકારી તંત્ર મારે તમારે તો ફ્લેટ છે. ફ્લેટ ક્યાં ભાજપ વાળાએ આપ્યો? એ તો અમે પરસેવો પાડીને લીધો છે. તમે અમારો છોકરો તો ભણાવો. મેં વાત સાચી કરી કે ખોટી કરી? મહેનત મજૂરીથી લીધેલી વસ્તુને છુપાવવી પડે, જાણે કે આપણે ચોરી કરતા હોય. એ કેટલો દિલ ઉપર બોજ કેવડો લાગતો છે, કલ્પના કરો. અને તમારી કલ્પનામાં કંઈક વાત આવે ને તો આત્મા જગાડો. ગુજરાતના લોકો એવી ગોપાલ ઇટાલીઓ વિનંતી કરે છે કે આત્મા જગાડો. અનેક એવી ઘટના બને છે જેમાં ખૂન થઈ જાય. અહીં સુરતની અંદર દેવી પૂજકના દીકરાનું ખૂન થઈ ગયું. અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે. નાની એવી વાતમાં બુટલેગરો મારી નાખે, ડ્રગ્સ માફિયાઓ મારી નાખે. ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે એફઆઈઆર નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં. કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે. આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણા ગુજરી જાય ને પછી સ્વજનો બથ ભરી જાય ને મૂકે ને એમ કે ન લઈ જાઓ, ન લઈ જાઓ, ન લઈ જાઓ. હું કામ? ખબર છે આનામાં જીવ નથી, તોય એમ કે રહેવા દો, રહેવા દો. અને એના બદલે માએ, દીકરાએ, પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં લઉં જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય. તો એ કહેવા માટે કાળજું કેટલું કડક કરવું પડતું હશે. સરકારને શરમ નથી? ભાજપમાં બેઠેલા તમામ માણસો મોદી મોદી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે, પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે. આ સુરતમાં શૈલેષભાઈનો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી અને મારા ધણી માટે કાંઈ નહીં. એ બેને પાટીલને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી, મારા ધણીનો જીવ જીવ નથી. એ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત, પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે એને એ બેનને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાવ્યો. એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે. એ વાત પાટીલને સમજાણી નહીં. પતિની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આત્માથી બોલે? આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી પોગી નહીં દોસ્તો. શું કામ? એનો આત્મા મરી ગયો છે દોસ્તો. પણ એનો ભલે મર્યો, આપણો આત્મા ક્યાં છે? ગુજરાતનો આત્મા ક્યાં છે? કરોડો લોકોનો આત્મા ક્યાં છે? આમ જનતાનો આત્મા ક્યાં છે? કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાઈ જાય છે? આપણો આત્મા, આપણો હાથ ધ્રુજતો કેમ નથી ભાજપનું બટન દબાવતા? એ વિચારવાનું આપણે છે દોસ્તો. બૂથમાં જઈને આમ હાથ લાંબો કરીએ તો હરણીની બોટ દુર્ઘટનાની અંદર ઓલા નાના નાના છોકરા જે ગુજરી ગયા ને એની ચીસ આપણા કાનમાં સંભળાવી જોઈએ, કાન ફાડી નાખે એવી ચીસ સંભળાવી જોઈએ, પણ નથી સંભળાતી. મત આપવા જઈએ, બૂથમાં પહોંચીએ, મશીન સામું જોઈએ તો આ તક્ષશિલામાં સળગતા સળગતા જે નીચે પડતા હતા ને છોકરા દેખાવા જોઈએ, આંખમાંથી લોહી નો આંસુ આવવું જોઈએ ને ભાજપનું બટન ન દબાવવું જોઈએ દોસ્તો. પણ એવું નથી થતું, એવું નથી થતું. ખબર નહીં શું છે, આત્મા નથી જાગતો. 40 વર્ષ થઈ ગયા, પરિવારો બરબાદ થઈ ગયા, ગુજરાતને કેટલું પાછળ ધકેલી દીધું. ડ્રગ્સનો વેપાર, દારૂ, ગુંડા. આપણો આત્મા કેમ નથી જાગતો? એ વાતને આપણે અંદરથી હચ મચાવીને પૂછવાની આપણી જાતને, ક્યાં ગયો મારો આત્મા? હું ગાંધીના ગુજરાતનો માણસ છું કે નહીં? હું આ સરદાર પટેલનો વારસદાર છું કે નહીં? એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. અનેક ઘટના બને. રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, કેટલાય લોકો જીવતા હળગી ગયા એની અંદર. સરકાર સાચો આંકડો બહાર ન આવવા દે. ન્યાય તો કોઈ ભાજપના રાજ્યમાં કરે એમ નથી. સાચો આંકડો બહાર નથી આવવા દેતા. કેટલી હદે આ લોકો બિન સંવેદનશીલ હશે, કેટલો એની અંદર જાનવર જેવા વિચારો છે. કોઈ ઘટના બને, આ તમે વિચારો કે કોઈ ઘટના બને
અહીં કોઈ ભાઈ, હું જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતો હતો ચૂંટણી જીત્યા પછી, અને હું બોલતો હતો, મારી નજર સામે ઓલા પત્રકાર ભાઈ ઢળી પડ્યા, એને ખબર નહીં બ્લડ પ્રેશર ઓછું કે વધુ થઈ ગયું, એ પડી ગયા. જેની અંદર માનવતાનું એક ટીપુય વધ્યું હોય ને એ માણસનો આત્મા ફફડે કે હું થઈ ગયું, હાલો દોડો. ગુજરાતમાં છાશવારે હજારો લોકોનું મોરબી પર પુલ તૂટે મરી જાય, રાજકોટની અગ્નિકાંડમાં ઘટનામાં લોકો ગુજરી જાય, ડ્રગ્સના દૂષણમાં હજારો જિંદગી હોમાઈ જાય, અને એક પાંદડું ન હલે, સરકારમાં બેઠેલા માણસોના પેટનું પાણી ન હલે, તો એની અંદર શું હશે? માણસ હશે કે એની અંદર શું હશે એ કલ્પના આપણે કરવાની. દોસ્તો, આ જીત નથી, હજુ તો બહુ લડાઈ લાંબી છે. આપણી જવાબદારીને અહીંથી આ હોલમાંથી તમે તમારી જવાબદારી શું છે એ નક્કી કરીને જાઓ બહાર. ગોપાલ ઇટાલિયા જીતી ગયો, જિંદાબાદ, તાલી પાડી, મજા આવી, ગોપાલ પારણીએ ઝૂલે નહીં. તમે તમારી જવાબદારી વિચારો. ગુજરાત આખું વિચારે કે હું જવાબદારી છે મારી. એક માણસ વેપાર કરતો હોય, સરકારી માણસો આખું એની ઉપર ટોળું થઈ જાય, દરેક માણસ પોતપોતાના નવા નવા હપ્તા માગે. ધંધો કરવો કે તને દેવા? દોસ્તો, આખી દુનિયામાં સમજવા જેવી લાઈન કહું છું કે આખી દુનિયામાં સરકારો બનાવેલી છે. આજથી 50, 100, 150, 200 વર્ષ પહેલા દુનિયાના કોઈ દેશમાં સરકારો નહોતી. પછી કોઈ દેશમાં સંશોધન થયું કે લોકશાહી હોવી જોઈએ, લોકશાહીમાં સરકાર હોય, એક માણસ મંત્રી હોય, બાકીના તંત્રી હોય, સંત્રી હોય, બધું હોય. દુનિયા આખીના દેશોમાં સરકારનું સર્જન જ એટલે થયું છે કે જનતાની સમસ્યા ઓછી કરે, જનતાની પીડા ઓછી કરે, જનતાના પ્રશ્ન ઓછા કરવા માટે સરકારો બનાવી છે. માણસને તકલીફ પડે તો સરકાર પાસે જાય, પણ સરકાર પોતે જ એક સમસ્યા બની જાય તો ક્યાં જવાનું? મને તકલીફ પડે તો હું પોલીસ પાસે જાઉં, પણ પોલીસ જ ફરિયાદીને 2 લાફા મારી લે તો? મને તકલીફ પડે કે મારી જમીન માફિયાઓએ પચાવી પાડી છે, હું કલેક્ટર પાસે જાઉં અને મારી જ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય તો? મને તકલીફ પડે કે હું બીમાર છું, મને દવા આપો, અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો? સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે ન સાંભળે, મારી સરકાર મારી વાત સાંભળશે એ વાતની હૈયા ધારણા આપવા માટે સરકારનું સર્જન થયું. પણ ગુજરાતમાં સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે. દોસ્તો, સરકાર આપણી સમસ્યા હું સાંભળે? એ સરકાર જ સમસ્યા છે. રોજ નવા નવા નાટક. સ્માર્ટ મીટર આવ્યું, અહીં કેનાલમાંથી પાણી કાઢવાના ઠેકાણા નથી ને મીટર સ્માર્ટ આવી ગયા છે. દર ચોમાસે પાણી આવે છે. અવડું મોટી ભાજપની સરકાર બેઠી છે, ડબલ એન્જિન, 4 એન્જિન, 5 એન્જિન, એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી, એવા નપાણિયા માણસો સરકારમાં બેઠા. દોસ્તો, હું તમને હાથ જોડું છું કે અહીં પૂરું નથી થતું. ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ કોઈ ઘટના જ નથી. ઘટના એ છે કે કરોડો લોકોનો જો આત્મા જાગી જાય ને સંકલ્પ લે કે આ સરકાર હટાવીશ તો એ મોટી ઘટના છે. દોસ્તો, ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એ કોઈ ઘટના નથી, કોઈ ઇતિહાસ નથી, કોઈ ઉજવણીનો પ્રસંગ નથી. ઘટના ત્યારે બને, ઇતિહાસ ત્યારે બને કે હજારો માણસ ઘરે જઈને પોતાના આત્માને ઢંઢોળે, વિચારે, પૂછે કે ગુજરાતને ડૂબાડવામાં, ગુજરાતને દેવામાં, દારૂમાં, ડ્રગ્સમાં, ગુંડામાં, બધાની અંદર ડૂબાડવામાં ભાજપની સરકારે જે પાપ કર્યું છે એ પાપમાં મારો મત છે કે નહીં, એ સવાલ જો હજારો લોકો પોતાની જાતને પૂછે ને તે દિવસથી ઇતિહાસ લખાવાની શરૂઆત થાય. દોસ્તો, કરોડો લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આ ગુજરાત બનાવવામાં મારો રોલ શું, અને હવે કેવું ગુજરાત બનાવવું છે. મિત્રો, સુરતને શાંઘાઈ બનાવવું, વિસાવદરને પેરિસ બનાવવું, આને મંગળ બનાવવું, કાંઈક માણાના પેટના બનો તો સારી વાત છે. માણા બનો, પેલા માણા ભાજપ વાળા માણા બનો. શાંઘાઈ નથી બનાવવું, કાંઈક માણાના પેટના થાવ એવી વિનંતી ગોપાલ ઇટાલિયા કરે છે. દોસ્તો, આ તબક્કે ખુશી હોય ત્યારે બધા હારે હોય, દુઃખ હોય ત્યારે કોઈ હારે ન હોય. અમે એ 2 સમય જોઈ લીધેલા છે. અમે દુઃખય જોઈ લીધું છે, પણ લોઢાના મીંદડાની જેમ રહ્યા ને એટલે આજ તમારા આશીર્વાદ અમને મળ્યા છે. 2022 પછી જે એક સમય આવ્યો એવો, જેણે હોય એણે મેણા માર્યા.
અને જેને એની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ન રાખે એણે અમને રાષ્ટ્રીય રાજનીતિની સલાહ આપી. પણ એનો કોઈ દુઃખ વ્યક્ત હું નથી કરતો. મેં મારા એક વિડીયો વિચારમાં કીધું તો હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને એક નવી જવાબદારી સોંપી છે. જેમ જેમ આપણી જવાબદારી બદલાતી જાય એમ એમ એ નવી જવાબદારીમાં પોતાની જાતને ઢાળવી ઘડવી એ આપણી જવાબદારી છે. ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી આંદોલનકારી હતો, એક્ટિવિસ્ટ ટાઈપનો હતો, થોડોક ઉગ્ર સ્વભાવનો હતો, ગમે ના બોલી દેવું. પણ હવે તમે મને એક જવાબદારી સોંપી છે, મારી ભૂમિકા બદલાઈ છે. અને એટલે મેં અગાઉ પણ અને અત્યારે તે બધાની હાજરીમાં કે એક આંદોલનકારીની ભૂમિકામાં રહીને મારી કાચી પોચી જેવી સમજણ આધારે હું જે બોલ્યો, મેં જે કર્યું એ સારું હતું કે ખરાબ હતું, એનું કોઈને દુઃખ લાગ્યું, ખોટું લાગ્યું, આઘાત લાગ્યો તો એ બધાની હું હૃદયપૂર્વક માફી માગું છું આજે જાહેર મંચ ઉપરથી. કે ભૂતકાળમાં જાણતા કે અજાણતા, પરિપક્વતાથી કે અપરિપક્વતાથી હું જે ભૂમિકામાં હતો એ ભૂમિકામાં જેવડી મારી બુદ્ધિ હતી એવડું હું બોલ્યો અને ખોટું હોય તો આજે જ્યારે મને સમાજે, લોકોએ, જનતાએ નવી જવાબદારી સોંપી છે તો હું વિનમ્ર બનવા માટે, વધુ સંવેદનશીલ બનવા માટે, વધુ ગંભીર બનવા માટે તમારી પાસે આશીર્વાદ માગું છું. તમારે જેવો નેતા જોતો હોય એવું મારું ઘડતર કરજો, એવું અમારું ઘડતર કરજો એવી હું બધાને વિનંતી કરું છું. નેતા કોઈ ઉપરથી આવતા નથી, નેતા સમાજમાંથી આવે છે. સમાજ જેવો નેતા મોકલશે એવો નેતા સમાજને મળશે. અહીં કોઈ ફેક્ટરી નથી, કોઈ યુનિવર્સિટી નથી, કશું જ નથી. હું ગુજરાતભરના યુવાનોને એક વિનંતી કરવા માગું છું કે દોસ્તો આવો, આ રાજનીતિના ફિલ્ડમાં આવો. ક્યાં સુધી લાચારી ભર્યું જીવન જીવશું? અનેક લોકો લાચાર જીવન જીવે છે. પોલીસથી બીવે, મામલતદારથી બીવે, હોમગાર્ડથી બીવે, સોસાયટીના અધ્યક્ષથી બીવે, ગુંડાઓથી બીવે, બુટલેગરથી બીવે. દાખલો કઢાવો હોય તો ધ્રુજતા હોય, અડધાક મને આ સાહેબ કાંઈ કહી દેશે કે નહીં કહી દે. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવવાનું છે? હાલો, મુઠ્ઠી વાળો, સંકલ્પ લ્યો કે હું કરી શકું. જો ગોપાલ ઇટાલિયો કરી શકે તો ગુજરાતનો કોઈ પણ છોકરો કરી શકે. એ સંકલ્પ લઈને હજારો યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે, આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે હું ખુલ્લું આહવાન આપું છું. સૌને હું નિમંત્રણ આપું છું દોસ્તો કે આવો. કોઈ આપણું જીવન નહીં સુધારી દે. આપણું જીવન બદલવાનું આપણે પોતે છે. હું આ સુરતમાં 2007ની અંદર હીરામાં હતો, રાતપાળી બેસતો હતો, સરીન ઓપરેટર હતો, મેગ્નસમાં કામ કરતો હતો, મિની બજાર. આ 2007માં ભવાની સર્કલ પાસે મિની બજારમાં બેસતો, અલગ અલગ ઓફિસોમાં બદલ્યું, પગાર વધારવા માટે 500 વધે એટલે ઓફિસ બદલવી પડે. પણ ક્યાં સુધી? ઈશ્વરે જેને તાકાત આપી છે, ઈશ્વરે જેને બળ આપ્યું છે, એ બધા યુવાનોને મારી વિનંતી છે કે આવો આમ આદમી પાર્ટીમાં અને તમે બધાએ તમારું યોગદાન આપો. આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો, ગુજરાતને મજબૂત બનાવો, લોકોનો અવાજ બનો, એ બધાને વિનંતી કરું છું. મિત્રો, આ ચૂંટણીની અંદર નોંધ લેવા જેવા ઘણા બધા વડીલો છે. કોનું નામ લેવું ને કોનું બાકી રાખવું? કેમ કે અનેક લોકોએ પોતાની ક્ષમતા કરતાં વધુ કામ કર્યું છે. મારી તાકાત 10 કિલો વજન ઉચકવાની હોય અને હું 110 કિલો વજન ઉચકી લઉં એવું કામ આ મંચ ઉપર બેઠેલા બધા વડીલોએ કર્યું છે. બધા માટે એકવાર જોરદાર તાળી પાડો. એક એક માણસનું નામ લઉં તો 2 મહિના લાગે એવું યોગદાન બધાએ આપ્યું છે. પણ 10 વર્ષનો સંઘર્ષ છે દોસ્તો, અને આ સંઘર્ષનો પાયો નાખનાર અમારા સૌના આદરણીય વડીલ માનની કિશોર કાકા દેસાઈને હું આ તબક્કે યાદ કરું દોસ્તો. કેમ કે પાયો એણે નાખ્યો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં. અમે તો બધા ક્યાં હતા એ વખતે? 2012માં 13માં જ્યારે આમ આદમી પાર્ટી બની ત્યારે ગુજરાતમાં પહેલો ઝંડો ઝાલનાર માણસ કિશોર કાકા દેસાઈ હતા. આ સુરતની અંદર અમારા લક્ષ્મણ કાકા, કિરીટભાઈ પાનસુરિયા આપણી વચ્ચે હાજર નથી, એવા અનેક યોદ્ધાઓ. એ નહીં કણસાગરા અટક ભૂલ થઈ ગઈ, કિરીટભાઈ કણસાગરા. અનેક લોકોએ આ પાર્ટીના પાયામાં પોતાનો પરસેવો રેડ્યો છે અને ત્યારે અવડું મોટું વૃક્ષ બન્યું છે. જેણે આ પાર્ટીના પાયામાં પરસેવો રેડ્યો છે, સમય આપ્યો છે, યોગદાન આપ્યું છે, બધાને ગોપાલ ઇટાલિયા નતમસ્તક વંદન કરે છે. દોસ્તો, અમારા રાકેશભાઈ હિરપરાએ, હું તો ઉમેદવાર હતો એટલે હું તો ભાષણ કરું ને ગાડીમાં બેસી જાઉં, બીજે જ્યાં ગાડી ઊભી રહીને ઉતરીને ભાષણ કરું ને ગાડીમાં બેસી જાઉં. મારું એટલું જ કામ હતું, મગજ તો કાંઈ દોડાવવાનું નહોતો. કેમ કે હું મગજ દોડાવું તો ચૂંટણી ઊભી રહી જાય. મગજ દોડાવવાનું ટોટલ A to Z કામ અમારા પ્રદેશના આગેવાન, મહામંત્રી, મુખ્ય પ્રવક્તા અને સ્ટ્રેટેજી કરનાર રાકેશભાઈ હિરપરાએ કર્યું છે દોસ્તો.
અને ધર્મેશભાઈ ભંડેરીએ એવું કીધું કે આ વિસાવદરની ચૂંટણીમાં એના વાળ ઉતરી ગયા. નકરા વાળ નહીં, વજન ઉતરી ગયું છે. એ બોલતા હતા ને ત્યારે વાહેથી મેં પેન્ટ જોયું, ઢીલું પડે છે. પણ નિષ્ઠા કેવી! રાકેશભાઈ હિરપરા, રજનીભાઈ વાઘાણી, તુલસીભાઈ લાલૈયાના તો વખાણ કરું તો એનો એક આખો મહિનો લાગે એમ છે. એવું સારું કામ વડાલમાં એણે કર્યું. વડાલની મત ગણતરી સૌથી પહેલા હતી. પહેલો રાઉન્ડ જ વડાલ જિલ્લા પંચાયત, અને પહેલા રાઉન્ડમાં 945ની લીડ આવીને જે ભાજપવાળા વંડિયું ઠેક્યા, ધુમાડા કાઢતા ગયા હો. કેમ કે એને એમ હતું કે પહેલા રાઉન્ડમાં 4000ની લીડ આવશે, અને તુલસીભાઈ લાલૈયા પાસે વડાલ જિલ્લા પંચાયતની જવાબદારી પહેલા રાઉન્ડમાં 945, અને વાડીએ હુતળી બોમ્બ હળગાવન ભડાકો થાય રોજડા ભાગે ને ભાગ્યા. વાહ તુલસીભાઈ, ભૂકા કાઢી નાખ્યા. એમ કોના વખાણ કરું, કોનું નામ ન લઉં? મારા માટે અસમંજસ પરિસ્થિતિ છે, કોના વખાણ કરું? અમારી બધી બહેનોએ જે રંગ રાખ્યો છે, એકલા હાથે ત્યાં ફરતા હતા, ગુંડાઓ સામે બાંધ્યા છે જે બહેનોને એકવાર જોરદાર તાળીઓ વધાવો. અમારા રચનાબેન, પાયલબેન, કુંદનબેન, આ બધા બહેનોએ તો ત્યાં સૂલો ચાલુ કરી દીધેલો. એ ખબર છે કોઈને? ન્યા જમવાનું હાથે બનાવતા હતા, હાથે વાસણ ધોઈ અને પાછા કામે વળગી જતા હતા. હિન્દીની અંદર એક બહુ સરસ મજાની કહેવત છે, એને હું ગુજરાતીમાં કહું કે ઈ મહિલા કે કેટલી મહાન હશે જે રોટલી બનાવીને રોટલી માટે કામે જાય છે. બહેનોનું જીવન કેવું છે કે રોટલી વણીને કામે જાય રોટલી માટે. અમારી આ બહેનો રોટલી વણીને ખાઈને પાછા કામે લાગી જતા. એનો કયા શબ્દોમાં આભાર માનવો? એના આભાર માનવા માટે શબ્દો હોય નહીં. પંકજભાઈ ધામેલિયા એ અમારી કતારગામની ચૂંટણી વખતથી એટલી મહેનત કરે, મેણા ટોણા સાંભળે, ટીકા ટિપ્પણી સાંભળે, સરકારી માણસો ટીકા કરે, પોલીસવાળા ધક્કે ચડાવે. આ ચૂંટણીમાં, મારી આખી ચૂંટણીમાં કાગળિયા, ખર્ચનો લીગલ હિસાબ જે આવતો હોય એ બધું કામ પંકજભાઈ સંભાળ્યું. જ્યારે જાહેરાત થઈ ગોપાલભાઈ જીતે છે, 15 મિનિટ રોયો મને પકડી. કેમ કે એ 10 વર્ષથી ઉપાધિમાં હતો. અમારા ડીજે સ્વામી ક્યાં ગયા? કતારગામ છે. જેના નામ લઈએ, મથુરભાઈ બલદાણિયા ક્યાં ગયા છે ને? હા, દિનેશભાઈ, અમારે પ્રવીણભાઈ સરદારાને પોલીસે પકડીને રાતે બેહારી દીધા. ત્યારે ઓલા એડવોકેટ ક્યાં ગયા? પાંચાણી સાહેબ. એ બધાએ રંગ રાખ્યો, લાજ રાખી. કોના નામ લેવા, કોના બાકી રાખવા? પણ ભગવાન અમને બધાને બહુ બળ આપે, શક્તિ આપે. કેમ કે મને એમ લાગે છે કે અમારું સર્જન અહીં સુધી પોગવા માટે નથી, હજુ આઘું જવા માટે થયેલું છે. અને વિસાવદરમાંથી માત્ર ખડકી ખુલી છે. ડેલો ખોલવાની મહેનત આપણે બધાય ભેગા મળીને કરવાની છે. વિધાનસભાનો ડેલો ખુલે અને વિધાનસભાની અંદર આમ જનતા, નાનો માણસ, ગરીબ માણસનો અવાજ પહોંચે એવો સંઘર્ષ આપણે બધાએ કરવાનો છે. હું ફરી એક વખત, જેણે મત આપ્યા, જેણે મત ન આપ્યા, જેણે સમર્થનમાં પોસ્ટ કરી, જેણે વિરોધમાં કરી, એ બધાય મારા ગુજરાતી માવતરનો હું 2 હાથ જોડીને આભાર માનું છું. જેણે દીધું, જેણે ન દીધું, બધાને એક જ વિનંતી છે કે હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું, હું નાનો છું. આ ચૂંટણીમાં આશીર્વાદ આપવાનું ચૂકી ગયા હો તો આવતી ચૂંટણીમાં આપજો, પણ મારા પ્રત્યે ખીજ ન રાખતા. હું નાનો છું, હું ભોળો છું, મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો, પણ મારાથી નારાજ ન થતા. હું ગુજરાતનો દીકરો છું, ગુજરાત માટે કંઈક સારું કરવા માટે આવ્યો છું. મને હવના આશીર્વાદ મળે એવી પ્રાર્થના 1000 હાથવાળાને કરી મારી વાત પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી